નમસ્કાર મિત્રો, પ્રેરણા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા આજે માધ્યમિક ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું। ત્યારે ડભોઈ તાલુકાનું સાસોટ ગામમાં પ્રથમ ક્રમાંક મેળવતી હાટકેશ્વર કેળવણી મંડળ સંચાલિત હાટકેશ્વર વિદ્યાલય સંચાલકો દ્વારા શાળામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય હોય 5માં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓનું સન્માન તેમજ શુભેચ્છા પાઠવી હતી। ડભોઈ તાલુકાનું 67.72% પરિણામ જાહેર થયું હતું। હાટકેશ્વર કેળવણી મંડળ દ્વારા સંચાલિત હાટકેશ્વર શાળાનું તાલુકાનું સૌથી વધુ પરિણામ 85.71% આવ્યું હતું। હાટકેશ્વર વિદ્યાલયના આચાર્ય કનકસિંહ જાદવ, પ્રમુખ કિશનભાઈ બારોટ, પૈરમશરણ બ્રહ્મભટ્ટ, સંચાલક ટ્રસ્ટી મંડળ દ્વારા શાળાના પ્રથમ આવેલા ફકીર સિમરન 97.40 PR સાથે, રબારી દેવાંશી 93.45 PR સાથે બીજો નંબર અને પાટણવાડિયા વાસિંકા 83.47 PR મેળવીને શાળાનું ગામનું નામ રોશન કર્યું છે। રિપોર્ટ મહેન્દ્ર વસાવા। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઈબ કરો। મારું નામ ફકીર સિમરન બિસ્મિલ્લા છે। હું ધોરણ 10માં ભણતી હતી। મારી PR 97.40 છે અને એનું કારણ સ્કૂલના આચાર્યશ્રી, શિક્ષકો અને મારા ઘરના જે મને સપોર્ટ કરતા હતા એના લીધે જ હું આજે આટલી આગળ છું। પછી શાળાના સમય કરતાં પણ અમને એક્સ્ટ્રા ટાઈમ આપવામાં આવતું હતું। અમે ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવીએ છીએ, તે પણ અમે કાંઈ ટ્યુશનના ક્લાસીસ વગર પણ અમે અમારી મહેનતથી આટલા 97.40% હું લાવી છું। સ્કૂલનું પરિણામ પણ 85.71 છે, જેનું શ્રેય અમારી મહેનત જ છે। મારું નામ રબારી દેવાંશી છે। હું 10મા ધોરણમાં અભ્યાસ કરતી હતી। મારી PR 93.45 આવી છે। અમારા શાળાના આચાર્ય, સ્ટાફ તથા દરેક શિક્ષકોએ સંપૂર્ણ સહકાર અમને આપ્યો છે। અમને શાળાના સમય દરમિયાન પણ અમને અહીંયા વધારાના સમય એક્સ્ટ્રા ટાઈમ માટે અમને વાંચવા બોલાવતા હતા। કોઈ પ્રશ્ન હોય તો અમે સરને ગમે તે સમયે પણ ફોન કરીને પૂછી શકતા હતા। સર પણ અમને પર્સનલ અટેન્શન આપતા હતા। અમે જે કહીએ એ સર બધા જ ક્વેશ્ચન કેરી કરી આપતા હતા। અહીંયા દરેક બાળકોને પર્સનલ અટેન્શન પણ મળે છે, જેથી આ સ્કૂલનું રિઝલ્ટ આટલું સારું આવ્યું છે 85.71%, જેનો ફાળો જાય છે અમારા સ્કૂલના આચાર્યને અને સંપૂર્ણ સ્ટાફને। આજરોજ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું, જેમાં અમારી શ્રી હાટકેશ્વર વિદ્યાલય સાઠોદ, તાલુકો ડભોઈ, જેનું પરિણામ ડભોઈ કેન્દ્ર ખાતે 85.71% સાથે અમે પ્રથમ સ્થાને રહ્યા છે। અમારું જે આ રિઝલ્ટ આવ્યું એના લીધે અમારા વિદ્યાર્થીઓમાં, શિક્ષકગણમાં અને સંચાલક મંડળની અંદર આ ખુશીનો માહોલ છવાઈ ગયો છે। આજે અમારું રિઝલ્ટ આવ્યું એની પાછળ અમારું સંચાલક મંડળે પણ ઘણા પ્રોત્સાહિત કર્યા અમને, અમારો શિક્ષકગણ જેને પણ ટીમવર્કથી કામ કર્યું, અને અમારા જે વિદ્યાર્થીઓ છે એમને પણ ખૂબ જ મહેનત કરી અને અમને આ સફળતા અપાવી। અમારી શાળાનું જે 85.71% પરિણામ આવ્યું એમાં પ્રથમ ક્રમે છે ફકીર સિમરન, કે જે આર્થિક રીતે આમ જોવા જઈએ તો આ છોકરીઓ આર્થિક રીતે ઘણી પછાત કહેવાય, જેને કોઈ ટ્યુશન કે કોઈ હતું જ નહીં। શાળાની અંદર મહેનત દ્વારા જ એ લોકો આ પરિણામ મેળવી શકી છે। એમાં સિમરન 97.40% PR સાથે પ્રથમ ક્રમે આવેલી છે, જ્યારે બીજા નંબરે છે દેવાંશી, એ 93.45 PR સાથે દ્વિતીય સ્થાને આવેલી છે। એટલે આમ શાળાનું પરિણામ વધારવામાં એમને ખૂબ સારી આ વિદ્યાર્થીનીઓએ મહેનત કરી છે।